શ્રી નારાયણ કવચ, જે સાંભળવા માત્રથી તમારા તમામ ભય દૂર થઈ જશે. શ્રીમદ ભાગવતના 6ઠા સ્કંધના 8મા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે. વિશ્વરૂપ કહે છે, જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્યએ હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો. જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપનામ બખ્તર ધારણ કરવું. નારાયણ કવચ. ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનાર, 8 સિદ્ધિઓવાળા, 8 બાહુઓવાળા અને તે 8 બાહુઓ વિશે શંખ, ચક્ર, ઢાલ, ગદા, બાણ, ધનુષ્ય તથા પાશને ધારણ કરનાર શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો. જળમાં મત્સ્ય વધારી ભગવાન જલજંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો. માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો. શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નૃસિંહ સંકટકારક વનવગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો, કે જે નૃસિંહના ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાંજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા. પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન યજ્ઞમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો. પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો. અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો. નર ભગવાન ગર્વથી રક્ષા કરો. યોગના સ્વામી દત્તાત્રેય યોગ્ય ભ્રંશથી મારી રક્ષા કરો. ગુણના સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો. સંત કુમાર કામદેવથી મારી રક્ષા કરો. અહિગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો. દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો. અને કુર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો. ભગવાન ધન્વંતરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો. જીતેન્દ્રિય ભગવાન ઋષિભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો. યજ્ઞવતારી ભગવાન લોકપદાથી મારી રક્ષા કરો. બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી રક્ષા કરો. અને શેષનાગ ક્રોધાવેશ નામના સર્પગ્રહણોથી મારી રક્ષા કરો. ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો. ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળરૂપ કળિયુગથી મારી રક્ષા કરો. કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો. વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાં મારી રક્ષા કરો. ઉદાત શક્તિ નારાયણ ભગવાન પ્રાહન કાળમાં મારી રક્ષા કરો. અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો. મધુ દૈત્યને મારનાર ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ 3 મૂર્તિવાળા ભગવાન માધવ સાયકાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી હર્ષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો. પદ્મનાથ ભગવાન કેવળ એક અર્ધરાતથી પહેલા કાળમાં અને અર્ધરાતે મારી રક્ષા કરો. શ્રી વત્સનું જેને ચિહ્ન છે એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાત્રે મારી રક્ષા કરો. તલવારધારી ભગવાન જનાર્દન મળસકામાં મારી રક્ષા કરો. દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો. કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલા કાળમાં મારી રક્ષા કરો. હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર ભગવાન શ્રી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગજીને તુરંત જ બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરંત બાળી નાખો. હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા, તમે ભગવાનને વહાલી છો. તમે કુષ્માંડ યજ્ઞ રાક્ષસ ભૂત તથા ગ્રહોને ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરેચૂરા કરી નાખો. હે પાંચજન્ય શંખરાજ, શ્રી કૃષ્ણ ભગવાને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો, પ્રમથો, પ્રેતગણ, માતૃકાગણ, પિશાચ, બ્રહ્મરાક્ષસ તથા બીજા ઘોર દૃષ્ટિવાળાઓને
ઘસાડી મૂકો. હે તીક્ષ્ણ ધારવાળી તલવાર, તમે ભગવાનના હસ્ત દ્વારા પહેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો. હે ચંદ્રમા જેવી 100 ફૂદડીવાળી ઢાલ, તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દૃષ્ટિ હરી લો. અમને ગ્રહોથી, કેતુઓથી, મનુષ્યોથી, સર્પોથી, દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વો ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરંત જ ભય પામો. ગુહદ્ર, થાંતર વગેરે સામના સ્ત્રોતોથી સ્તુતિ કરાતા વેદમય તથા સર્મથ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વક્સેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો. શ્રીહરિના નામ, રૂપ, વાહન અને આયુધો સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો. ભગવાનના મુખ્ય પાદર્શો અમારા બુદ્ધિ, ઇન્દ્રિય, મન તથા પ્રાણની રક્ષા કરો. આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે. આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો. અભેદ દૃષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો, આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે. તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો. નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ, ઝેર, શસ્ત્ર, પાણી, વાયુ, અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા નરસિંહ ભગવાન દિશાઓમાં, ખૂણાઓમાં, ઊંચે નીચે, અંદર બહાર તથા ચોતરફ અમારી રક્ષા કરો. નારાયણ કવચનું ફળકંથન. વિશ્વરૂપ કહે છે, હે ઇન્દ્ર, આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતવશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો થકી, વ્યાધ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી. ઓમ નમો નારાયણ.